ભાઈ તમે જોઈ લો આ બેન્ડ છે, બે બેન્ડ છે, આ સામે સામે ટકરાવાની સિચ્યુએશનમાં, એટલે કે બંને બેન્ડ છે અડવાની સિચ્યુએશનમાં આવી ગયા છે. અને ગુજરાતની અંદર આદિવાસી સમાજની અંદર એક બાજુ ડીજે પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. તો જોઈ લો મિત્રો, જોઈ લો કે લગ્નની અંદર વધારે ડીજે અથવા વધારે બેન્ડ મંગાવવાથી શું હાલત થાય છે. જોઈ લો મિત્રો, આ જે બે બેન્ટો જે છે એ બંને બેન્ટોના જે કોમ્પિટિશન એટલે કે હરીફાઈ કરી રહ્યા છે. તો ખરેખર મિત્રો આવું તો બિલકુલ બી ના કરવું જોઈએ કે ભાઈ લગ્ન માલિક જે કેટલી મહેનતથી લગ્નની એમની ખુશી માટે મહેનતથી પૈસા ખર્ચીને કરી રહ્યા છે, અને તમે લોકો બેન્ડ માલિક તેમજ જે ડીજેના અને બેન્ડના જે વગાડવાવાળા છે આવું કામ કરે છે. તો આવી સિચ્યુએશનની અંદર ઝઘડો બી થઈ શકે છે અને માહોલ બગડી શકે છે. તો ખરેખર મિત્રો આવું બિલકુલ બી ના થવું જોઈએ કે લગ્નની અંદર જે વગાડવાવાળા જે છે એ બંને બેન્ડ સામે સામે થઈ ગઈ હતી અને એકદમ બિલકુલ અડવાની સિચ્યુએશનમાં પહોંચી ગઈ હતી, અને સાથે સાથે ઝઘડવાની સિચ્યુએશન પણ આવી ગઈ હતી. પણ તાત્કાલિક એમને દૂર લઈ ગયા અને માહોલ જે છે એ શાંત કરવામાં આવ્યો. બાકી જે આ માહોલ છે જે કેવો છે તમે જોઈ શકો છો કે ભાઈ કે આ બેન્ડ છે, જે બંને બેન્ડના જે વગાડવાવાળા જે નંબર છે એ બધા જે છે એ હરીફાર કરી રહ્યા છે, એટલે કે હરીભાઈ કરી રહ્યા છે. કે ભાઈ ખરેખર મિત્રો આવું બિલકુલ બી ના કરવું જોઈએ, જેથી કરીને તમારું નુકસાન ના થાય, સામેવાળાનું નુકસાન ના થાય, અને જે લગ્નને જે બોલાવવાવાળા છે એમનું પણ માહોલ ના બગડે. તો બધા મિત્રોને હું કહેવા માગું છું કે આવું બિલકુલ ના કરવું જોઈએ, કેમ કે એક બાજુ જોવા જઈએ તો આદિવાસી સમાજની અંદર ડીજે પ્રતિબંધ થઈ રહ્યું છે, અમુક ગામની અંદર પ્રતિબંધ પણ થઈ ગયું.